તો આગળ વાત કરીશું બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ બાદ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડીજે બંધ કરવાના મુદ્દાને લઈને વિવાદ વધી ગયો। ઓગળ ખાતે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં ડીજે બંધ કરાવવાના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ નિર્ણયને લઈને ઠાકોર સમાજના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। યુવાનોએ આક્ષેપ કર્યો કે સાંસદ અને કોંગ્રેસના નેતાઓના દબાણથી ડીજે બંધ કરાવવામાં આવ્યું છે। ડીજે મુદ્દે યોજાયેલી એક બેઠક દરમિયાન જો ડીજે બંધ કરાવશો તો અમારે દારૂ ગાળવાની ફરજ પડશે એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ઠાકોર સમાજના ઘણા યુવાનો ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આ મુદ્દે સાંસદ ગેનીબેનને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ડીજે બંધ કરવાનો નિર્ણય 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે। તેમણે ઉમેર્યું કે બંધારણની બનાવતી વખતે આ મુદ્દે ચર્ચા નહોતી થઈ અને હવે 1 વર્ષ બાદ બંધારણ દિવસની ઉજવણી દરમિયાન આ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવામાં આવશે। હાલ ડીજે મુદ્દે ઠાકોર સમાજના યુવાનો અને સાંસદ આમને સામને આવ્યા। દિયોદરમાં યોજાયેલી ડીજે મુદ્દે બેઠક પણ યુવાનોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો। અત્યારે હાલ તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક અમારે દિયોદર તાલુકાની અંદર 150થી વધુ ડીજે સંચાલકો છે, એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવે એટલે બધાને નુકસાન થાય છે અને બધી સમાજને એટલી નમ્ર વિનંતી છે કે થોડીક ડીજેની પાબંદી ખુલે તો અમારા ધંધા થોડા ખુલે, અમારો રોજગાર ચાલે। સંચાલકો બધું એવા કહેવા માગે છે કે દરેક સમાજને નમ્ર વિનંતી અને આ બધી ડીજેમાં થોડીક છૂટછાટ મળે તો અમારા ધંધા ચાલે। ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની જય માતાજી, મારા નવગણજી ઠાકોર તારીખ 7/12/2025 રોજ સરસ્વતી તાલુકાના વડુ ખાતે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા એક ઠાકોર એક રિવાજનું સૂત્ર હું લાવ્યો। તેના અનુસંધાને વડુ મુકામે જંગી સભાની અંદર ઠાકોર સમાજનું બંધારણ બનાવેલું। બંધારણની અંદર અલગ અલગ મુદ્દા નક્કી કરેલા। એ મુદ્દાઓની અંદર સમાજની રાય લીધેલી, સમાજનું માર્ગદર્શન લીધેલું, સમાજના તમામ આગેવાનોનું સૂચનો પણ મેળવી, સૂચન મેળવી અને બંધારણ બનાવે। એ બંધારણની અંદર ડીજે નો જે પ્રશ્ન છે, જે ડીજે વાળા ભાઈઓ આંદોલન કરી ગયા છે, એ તમામને મારી વિનંતી છે, તમારે સમજવા ફેર થાય છે, તમારે સમજણ ફેર થાય છે, તમે બંધારણનું અર્થઘટન ખોટું કરો કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો। એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલાં ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે। સાહેબ, અમારું તો એટલું જ કહેવું છે કે 85-90% ઠાકોર સમાજની અંદર જે ભણ્યા નથી, જે ગણ્યા નથી એવા લોકો આ ડીજેનો ધંધો વેપાર કરે છે। જે 2-5 લાખ રૂપિયા ફી ભરીને જે ડિજિટલ મિક્સર શીખી અને જે આ લાઈન પકડી છે ડીજેની, અને ડીજેની લાઈન પકડીને હવે જો એમને આ ધંધો મૂકવાનો આવે બરાબર તો એમની વેદના શું હોય છે બરાબર। એટલે ઓની અંદર એવું છે કે જે ડીજે છે, ડીજે સારી વસ્તુ છે, પણ જે એની અંદર જે ગીત આવે છે, ગીતને સરકાર પાબંદી કરે, સરકાર એની મંજૂરી ન આપે તો સારા ગીત વાગવાના, સરકાર મંજૂરી આપે તો માર્કેટમાં એ ગીત આવવાના। એટલે અમારી તો એટલી વિનંતી છે કે આ ડીજે વસ્તુ સારી છે। બીજી વસ્તુ કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય।
સરકારી હોય, રાજકીય હોય કે સમાજનો હોય. એટલે અમારું તો એવું કહેવું છે કે તમે લિમિટ, ટાઈમ, બરોબર ચુસ્ત બંદોબસ્ત તમે જે કહેશો એ પ્રમાણે અમે ઊભા રહીશું. પણ અમારું તો એટલી નમ્ર વિનંતી છે કે તમે આ ડીજેની